નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે આવતા મહિને એટલે કે મે મહિનાની અંદર જે 5 મોટા લાભ મળવાના છે તો એમની આપણે વિગતવાર માહિતી મેળવીશું। એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ આયુષ્યમાન કાર્ડ વિશે તો દરેક વૃદ્ધોને મળશે મફત સારવાર। તો આ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર ટ્રાન્સજેન્ડર આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ માત્ર બીપીએલ કેટેગરીમાં આવતા જે નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ હવે તમામ 70 વર્ષથી વધુના જે વયના લોકો છે એમને 5 લાખ સુધીની મફત સારવાર સહાય આપવામાં આવશે। ભાજપે લોકસભા ચૂંટણી 2024 પહેલા આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કર્યો છે, તો આયુષ્યમાન કાર્ડને લઈને પણ મોટો લાભ થશે। જે 70 વર્ષથી વધુના વયના લોકો છે એમને 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે અને હવે તમામ જે વરિષ્ઠ નાગરિકોને આવરી લેવામાં આવશે। તો પહેલા બીપીએલ કેટેગરીના જે લોકો હતા, જે રેશન કાર્ડ ધારકો હતા, એમને જ આ લાભ મળતો હતો, પરંતુ હવે દરેકને આ લાભ મળવા પાત્ર થશે। ત્યારબાદ વાત કરીએ ગેસ સિલિન્ડરની કે જેમાં 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જે હવે યથાવત રહેશે। ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી જે એપ્રિલથી એટલે કે મે મહિનાથી જે આવતા મે મહિના એટલે કે 1 વર્ષ માટે લંબાવવામાં આવશે। હાલમાં સિલિન્ડરની કિંમત જે ₹955 છે, પરંતુ આ યોજના હેઠળ જે 655 રૂપિયામાં મળશે, જે 300 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। સરકાર પર વધુ 1 વર્ષ સુધી સબસિડીથી 12,000 કરોડ રૂપિયાનો બોજ પડશે। તો રાંધણ ગેસ ધારકો માટે જે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમના માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતા 1 વર્ષ માટે હજુ આ લાભ આપવામાં આવશે। 300 રૂપિયાની સબસિડી જે આખું વર્ષ જે યથાવત રહેશે અને જે ગેસ સિલિન્ડરની કિંમત 955 છે અને 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, તો ગેસ સિલિન્ડર એ 655 રૂપિયામાં પડશે। હવે વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન યોજનાના જે 17મા હપ્તાની વાત કરીએ તો આવા ખેડૂતોને એ 17મો હપ્તો 2000 નો આપવામાં આવશે નહીં। આ 4 પ્રકારના ખેડૂતો જેને અટકી શકે છે 2000 રૂપિયાનો હપ્તો। પહેલો ખેડૂત, જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થઈ શકે છે, જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો। આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે। જો તમે અયોગ્ય હોવા છતાં પણ અરજી કરેલી હશે તો તમારી અરજી રદ થઈ જશે અને તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં। ત્યારબાદ વાત કરીએ કે એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમને અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં પણ કરાવશે નહીં, તો હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે, અન્યથા હપ્તો અટકી જવાની ખાતરી છે। જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તો ઈ-કેવાયસી કરાવી લેજો, નહીતર તમારો પણ હપ્તો અટકી જશે। ત્યારબાદ ત્રીજા પ્રકારનો એવો ખેડૂત, જે ખેડૂતોએ જમીન રેકર્ડની ચકાસણી કરાવેલ નથી, તેમના હપ્તા પણ અટકી શકે છે। નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલ દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો આ કામ તરત જ કરાવી લેજો। જો તમે જમીન રેકર્ડની ચકાસણી ના કરાવી હોય તો કરાવી લેજો, નહીતર તમારો હપ્તો અટકી જશે। ત્યારબાદ વાત કરીએ કે જે ખેડૂતો
આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી, જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે, તમારા દ્વારા આપવામાં આવેલ જે આધાર નંબર ખોટો છે, આ તમામ દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે, તો આવી સ્થિતિમાં તમારો હપ્તો અટકી જશે અથવા તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો. જો તમે આવી નાની નાની ભૂલ કરશો તો તમને 2000 રૂપિયાનો હપ્તો જે આપવામાં આવશે નહીં.